મારું નામ છે જીતેન્દ્રસિંહ ભુરસિંહ રાઠોડ. હું ગાંધીનગરથી આવું છું. છેલ્લા 10 વર્ષથી હું આ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છું સાહેબ. અને આજે મારો અનુભવ હું તમને સાથે શેર કરું કે વાસ્તવમાં હું 40 વર્ષ સુધી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હતો. અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વેજલપુરમાં મારું પોસ્ટિંગ થયેલું સાહેબ. તો તમને ખબર છે કે બેંકમાં હોય એટલે તો અજવાળું થાય પહેલાં બેંકમાં હાજર થઈ જવાનું, ને અંધારું થાય ત્યારે જ ઘેર આવવાનું. એટલે વેજલપુરમાં બ્રાન્ચ મેનેજરની જવાબદારી હતી ને સાહેબ, એટલે ત્યાં હું ગેટ આગળ જ ચાની લારી, એટલે સતત ચા પીધે ગયો, સતત ચા પીવાનું. સ્ટ્રેસ આવે ને તો ચા પીએ એટલે આપણામાં સ્ટ્રેસ ઓછું થઈ ગયું. તો વોટ હેપન, મને 2006ની અંદર હાર્ટ એટેક આવ્યો સાહેબ. હાર્ટ એટેક આવ્યો એટલે તમને જો અમદાવાદના આજુબાજુના માણસો ખબર છે, જે વખતે આ એરિયામાં વધારે વરસાદ પડ્યો ને એ દિવસે રાત્રે મને એટેક આવ્યો. વાતો ઘણી કરવાની છે એટલે એકચ્યુઅલી ટાઈમની પાબંદી છે, એટલે કહેવાનો મતલબ કે એ વખતે 2006માં પણ આવ્યો. અને 10 વર્ષ સુધી નિયમિત દવાઓ મેં લીધી સાહેબ. 10 વર્ષ સુધી બેંકમાંથી પેલી દવાઓ મળવા છતાં 2016માં જે મને સ્ટેન્ડ મુકાયા હતા, 3 સ્ટેન્ડ સાહેબ બ્લોક થઈ ગયા. તો 2016માં ફરીથી મને અહીંયા આ તેજસ પટેલે સુવાડી દીધો અને કહ્યું કે અહીંયા તો બધા બ્લોક થઈ ગયા છે અને આમને તો બાયપાસ કરાવવું પડશે. તો મને 2016માં બાયપાસ કરાવવું. મારી છાતી ચીરી નાખેલી સાહેબ, હાર્ટ ઓપન કરેલી દીધું સાહેબ, મરવાની તૈયાર. છતાંય ભગવાનની કંઈ ઈચ્છા હશે. મારા એક મોટા બ્રધર છે સાહેબ કે આયુર્વેદના નિષ્ણાત હતા સાહેબ, અને છતાંય સાહેબ કોરોનાએ એમને ભરખી લીધા. એમના પાછળ 50 લાખ રૂપિયા ખર્ચ્યા, છતાં ન બચાવી શક્યો. અને હું અને ભગવાને મને બચાવી લીધો. એ દરમિયાનમાં મને આ પ્રવૃત્તિ મળી. હવે વાત હું ઘણી લાંબી કરવાની છે, પણ 5 જ મિનિટમાં હું બંધ કરું છું કે આ પ્રવૃત્તિ છે ને એ નિઃશંક અને દિવ્ય પ્રવૃત્તિ છે, પણ જો સમજીને કરીશું તો. હવે ફર્સ્ટ ટાઈમ જે આવ્યા છે એમને મારી ખાસ રિક્વેસ્ટ છે કે પહેલાં વાંચન એક તો કરવાનું, અહીંયા જે થાય છે એનું અધ્યયન કરવાનું, અહીંયા જે મળે છે જમવાનું મળે છે એ જરા જોવાનું, રુચિ રાખવાની. અને 101% તમને, તમારા ફેમિલીના અને તમારા મિત્રોના આનો લાભ થશે. એ નિઃશંક વાત છે. વાતો ઘણી કરવાની છે પણ વળી હા, તો એકચ્યુઅલી એ સ્ટ્રેસ રહે છે કે સ્વામીજી પધાર્યા છે એટલે આપણે એમને પણ સાંભળવા છે. પણ મારો અનુભવ હું એમને કહેવા માંગુ છું કે 2016 પછી આ પ્રવૃત્તિમાંથી અમે એક પણ શિબિર છોડી નથી. તો વોટ હેપન, એનું કારણ છે કે અહીંયા આપ બધા આવ્યા છો, કોઈ નવરા નથી, કોઈ બોલાયેલા નથી, અને તમે તમારી મરજીથી આવેલા છો. તો મારી તમને રિક્વેસ્ટ છે કે આ પ્રવૃત્તિને સમજી અને જીવનમાં લાવવાની છે. કાચું શબ્દ મગજમાંથી કાઢી નાખજો. હું આપને રિસન્ટલી વાત કરું છું, મારી વાઈફને પગમાં અટેચ એટલે દુખાવો થઈ ગયો. એ મૂવમેન્ટ નથી કરી શકતી, બિસ્તરમાંથી ઊભી નથી થઈ શકતી, હલી નથી શકતી સાહેબ. તરત જ અમે સ્વામીજીનો સંપર્ક કર્યો. સ્વામીજીએ વોટ્સએપ ઉપર ઇન્સ્ટ્રક્શન આપી કે આટલું કરો. યુ વિલ સરપ્રાઈઝ સાહેબ કે મારા વાઈફને 10-15 દિવસની અંદર એ સોજન જતી રહી, દુખાવો જતો રહ્યો, અને આજે મારી સાથે અહીંયા આવ્યા છે. પણ વોટ હેપન, એમને જે કીધું, મારી વાઈફને 75 વર્ષ થયા છે, મને 77 વર્ષ થયા છે. મારી વાઈફે 75 વર્ષથી ચા પીધી હતી. 75 વર્ષથી શાસ્ત્રીજીએ કીધું એટલે ચા છોડી દીધી સાહેબ. અને અમે બપોરે ઘઉંની રોટલી કે અનાજ કે અમે બપોરે ખાતા જ નથી સાહેબ. એટલે જેને 50 વર્ષ કરતા વધારે થયા છે ને, થોડી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવાની. આપણા મનમાં કે આટલા બધા આટલા શાકભાજી ક્યાંથી લાવવાના, આટલા બધા ફૂડ ક્યાંથી લાવવાના, આટલા બધા પૈસા કે, અરે ભાઈ આપણે જે ખાઈએ છીએ ને એમાં પૈસા તો થાય જ છે. આ સિઝનલ, ઓરિજિનલ, અને જેને કહેવાય ને કે જે મળતું હોય ને એ સસ્તું જ હોય છે. અને સસ્તું ના મળતું હોય તો આપણા લાઈફ કરતા સસ્તું બીજું શું છે સાહેબ? એટલે કહેવાનો મતલબ કે લાઈફ માટે આ જે જીવન પદ્ધતિ છે ને એ એટલી બધી ભૂખ લાગતી જ નથી. આપણે ભૂખને ખોટી ડાઇનિંગ ટેબલ ઉપર બેસી જઈએ છીએ 11 વાગ્યા, કારણ કે હું આખી 40 વર્ષ સુધી 9 વાગ્યા એટલે મારે ડાઇનિંગ ઉપર બેસી જવાનું. ભૂખ લાગે કે ના લાગે એ ચીજ આ પ્રવૃત્તિ પછી જતી રહે છે. એટલે વાતો એમ છે સાહેબ કે જો રોગ મટાડવો હોય
તો આ તો રોગ તો એ બાયપાસ છે સાહેબ, એટલે કે બાય પ્રોડક્ટ છે સાહેબ. આ પ્રવૃત્તિ કર્યા પછી આપણે જે રામચરિત્ર માનસની જે વાતો છે ને આપણે શાસ્ત્રીજીને સાંભળીશું ને, આપણને ભગવાનના તરફ લઈ જવાની, જેને કહેવાય ને કે દિવ્ય સ્ટેજ ઉપર લઈ જવાની આ પ્રવૃત્તિ છે. એટલે મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે તમારું અહીંયા આવવું ને એ ભગવાને તમને મોકલ્યા છે. જો સમજી જાઓ તો ભગવાને તમને મોકલ્યા છે. આ નથી કહેતા કે પેલી વીજળીનો ચમકારો થાય ને પેલી સોય પરોવી લેજો, તો આ ચમકારો થયો છે લાઈફમાં. ધીસ ઇઝ ટર્નિંગ ઓફ યોર લાઈફ. અને જો જીવી ગયા તો કાલે તમે સાંભળ્યું ને, મૃત્યુ તો તમારું મારું બધાનું છે જ. મૃત્યુ તો છે, પણ મૃત્યુથી ડરવાનું છે એમ. 100 વર્ષ જીવવું છે, પણ શાના માટે જીવવું છે? ભગવાનનું કામ માટે જીવવું છે. મને જે બુદ્ધિ, ધન, પૈસો, એફિશિયન્સી જે આપી છે એ વાપરીને જીવવું છે. પછી ગમે ત્યારે થાય ત્યારે ચા પીતા પીતા વાત ના કરી. સ્વામીજીએ કેટલાય બધા 2-3 ઉદાહરણો આલ્યા, વાત કરતા કરતા તો પટ જતા રહ્યા. એટલે કહેવાનો મતલબ કે આ જો આપણને મળ્યું છે, એ જો તમે સારી રીતે સમજી જશો તો અહીંથી આવ્યા પછી કંઈ મેળવીને જશો. બાકી તમને કોઈ જોવા માટે આવવાનું નથી ને કોઈ પોલીસ ડિપાર્ટમેન્ટ તમારી પાસે નથી. ભાઈએ જેમ કીધું એમ તમારા વાઈફ જો વ્યવસ્થિત રીતે સમજી જાય, અને વાઈફ કદાચ ન પણ સમજે તો આપણે પોતે ચાલુ કરી દેવાનું. તો બિગિનિંગ ફ્રોમ ટુડે, એટલે ચેરિટી બિગિન્સ ફ્રોમ હોમ. ઘરથી જ સારું કરી દેવાનું. તો આ વસ્તુ આજે તમને એમ લાગશે કે આપણે જો આવું કરીશું તો આપણા જીવનની અંદર બદલ આવશે તો પછી બીજું જોઈએ છે શું? કારણ કે મનુષ્ય જીવનમાં જ્યારે રોટી, કપડા, મકાન મળી જાય સાહેબ, તો માણસને સિદ્ધિ જોઈએ. અને આ વસ્તુ આપણને સિદ્ધિ તરફ. હાજી. ઓકે. જય શ્રી કૃષ્ણ.